નમસ્કાર. ગર્ભાવસ્થા દરમિયાનની સંભાળ માટેની આ ખાસ માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ગર્ભાવસ્થા દરમિયાન સંભાળ એટલે કે ANC છે શું. જુઓ, આ ખાલી ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવા જેવી વાત નથી. આ તો માતા અને આવનાર બાળક બંને માટે એક સુરક્ષા કવચ જેવું છે. એક એવી વ્યવસ્થા જે આખા 9 મહિના દરમિયાન એમનું રક્ષણ કરે છે. એટલે આપણે ANCના જે મુખ્ય ઉદ્દેશ્યો જોઈએ ને, તો એમાં માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, જો કોઈ જોખમ હોય તો એને વહેલું ઓળખી લેવું, અને કોઈ તકલીફ ઊભી થાય એ પહેલાં જ એને રોકવી, આ બધું જ આવી જાય છે. ખાસ કરીને જે પહેલીવાર માતા બની રહ્યા હોય એમની ચિંતા ઓછી કરવી અને કુટુંબ નિયોજન વિશે પણ સમજાવવું. આ બધાનો અંતિમ ધ્યેય એક જ છે: માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવો. સારું, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે ANC શા માટે જરૂરી છે. હવે આગળ વધીએ અને વાત કરીએ આદર્શ મુલાકાતના સમયપત્રકની. એટલે કે માતાના સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ શું છે. જો આદર્શ પરિસ્થિતિમાં આખા ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન કુલ 13થી 14 મુલાકાતો થવી જોઈએ. હા, 13થી 14. આટલી બધી મુલાકાતોનો ફાયદો એ છે કે માતા અને બાળકના સ્વાસ્થ્ય પર એકદમ બારીકાઈથી નજર રાખી શકાય છે. કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો એ તરત જ પકડાઈ જાય. અને આ જે આખું સમયપત્રક છે ને, એ પણ બહુ રસપ્રદ રીતે ગોઠવાયેલું છે. જેમ જેમ સમય નજીક આવે એમ મુલાકાતો વધતી જાય. જેમ કે પહેલા 7 મહિના સુધી દર મહિને 1 વાર, પછી 8મા મહિનામાં દર 15 દિવસે 2 વાર, અને છેલ્લા 9મા મહિનામાં તો દર અઠવાડિયે, એટલે કે મહિનામાં 4 વખત. બરાબર ને? પણ આપણે એ પણ જાણીએ છીએ કે દરેક વખતે આ આદર્શ પરિસ્થિતિ શક્ય નથી હોતી. 13-14 મુલાકાતો કદાચ ન પણ થઈ શકે. તો એવામાં ઓછામાં ઓછી કેટલી મુલાકાતો એકદમ જરૂરી છે? એક એવી સંખ્યા જે માતા અને બાળકની સુરક્ષા માટે અનિવાર્ય છે. ચાલો એના પર વાત કરીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આદર્શ એટલે કે 13-14 મુલાકાતો, અને બીજી બાજુ છે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી 4 મુલાકાતો. આ 4 મુલાકાતો તો એવી છે કે જેમાં કોઈ બાંધછોડ ચાલે જ નહીં. એ એકદમ જરૂરી સુરક્ષા કવચ છે. અને આ જે 4 મુલાકાતો છે એનું સમયપત્રક પણ નક્કી છે. પહેલી મુલાકાત ગર્ભાવસ્થાના પહેલા 12 અઠવાડિયામાં જ થઈ જવી જોઈએ. બીજી મુલાકાત 14થી 26 અઠવાડિયાની વચ્ચે. ત્રીજી 28થી 34 અઠવાડિયાની વચ્ચે. અને ચોથી અને છેલ્લી મુલાકાત 36 અઠવાડિયા પછી, ડિલિવરી પહેલાં. આ રીતે આખા ગર્ભાવસ્થાના સમયગાળાને આવરી લેવામાં આવે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની છે: વહેલી નોંધણી. પહેલી મુલાકાતનો સૌથી મોટો હેતુ એ જ છે કે ગર્ભવતી મહિલાની નોંધણી પહેલા 12 અઠવાડિયામાં જ થઈ જાય. આ ANMની પ્રાથમિક જવાબદારીઓમાંની એક છે. જેટલી જલ્દી નોંધણી થશે એટલી જ જલ્દી યોગ્ય સંભાળ શરૂ કરી શકાશે. તો આખી ANC તપાસ આ 6 મુખ્ય પગલાંમાં વહેંચાયેલી છે. આપણે એક પછી એક દરેક સ્ટેપને વિગતવાર સમજીશું. આ જ એ પાયાના પગલાં છે જે દરેક વિઝિટમાં ફોલો કરવાના હોય છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સાંભળવું. દરેક ગર્ભવતી સ્ત્રીની પોતાની એક અલગ સ્ટોરી હોય છે. એમની વાત ધ્યાનથી સાંભળીને જ આપણે સાચી દિશામાં આગળ વધી શકીએ છીએ. એક સારી રીતે લેવાયેલો ઇતિહાસ આખી પ્રેગ્નન્સી દરમિયાન આપણી ગાઈડ બની રહે છે. આ શરૂઆતના સવાલોથી જ આપણને ઘણા બધા સંકેતો મળી જાય છે. એનાથી ખબર પડે છે કે ક્યાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. દાખલા તરીકે, જો કોઈને પહેલી પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ થઈ હોય તો આપણે આ વખતે વધુ સાવચેત રહી શકીએ. અને હા, LMP પરથી જ આપણે ડિલિવરીની અપેક્ષિત તારીખ એટલે કે EDDની ગણતરી કરી શકીએ છીએ. ચાલો હવે વાતચીત પછી શારીરિક તપાસ પર આવીએ. અહીં આપણે જે જોઈએ અને માપીએ છીએ એનાથી આપણને જોખમના શરૂઆતના સંકેતો મળી શકે છે. આ 4 તપાસો ANCની કરોડરજ્જુ છે. દેખાવમાં ભલે સામાન્ય લાગે, પણ આ 4 બાબતો આપણને ઘણી મોટી સમસ્યાઓથી બચાવી શકે છે. ચાલો એક પછી એક જોઈએ કે દરેકમાં શું ખાસ ધ્યાન રાખવાનું છે. એનિમિયા એટલે કે લોહીની ઉણપ ગર્ભાવસ્થામાં ખૂબ જ સામાન્ય છે અને માતા અને બાળક બંને માટે ખતરનાક પણ હોઈ શકે છે. આ 4 જગ્યાઓ પર ફિકાશ તપાસવી એ એનિમિયા છે કે નહીં એ જાણવાની સૌથી સચોટ અને ઝડપી રીત છે. જુઓ, પગમાં થોડો ઘણો સોજો આવવો એ ગર્ભાવસ્થામાં સામાન્ય છે, પણ જો આ સોજો ચહેરા પર, હાથ પર કે પેટ પર દેખાવા લાગે તો એ ખતરાની ઘંટડી છે.
ખાસ કરીને જો સાથે બ્લડ પ્રેશર પણ ઊંચું હોય તો એ પ્રી એક્લેમ્સિયાનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે. આખી ગર્ભાવસ્થા દરમિયાન લગભગ 12 કિલો વજન વધવું એ તંદુરસ્ત નિશાની માનવામાં આવે છે. પણ ખાલી વજન વધવું જ જરૂરી નથી. એ કઈ રીતે અને ક્યારે વધે છે એના પર નજર રાખવી ખૂબ જ અગત્યની છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વજન વધવાની ગતિ કેવી હોય છે. પહેલા 3 મહિનામાં વજન બહુ નથી વધતું, ફક્ત 2 કિલો જેટલું. પણ પછીના 6 મહિનામાં બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં 5-5 કિલો વધે છે. આ દર્શાવે છે કે બાળકની વૃદ્ધિ કેટલી ઝડપથી થઈ રહી છે. અને એટલે જ વજનના ચાર્ટ પર નજર રાખવી જરૂરી છે. જો વજન જોઈએ એટલું ના વધતું હોય તો કદાચ બાળકની વૃદ્ધિ અટકી ગઈ હોય એવું બની શકે. અને જો વજન જરૂર કરતાં વધારે ઝડપથી વધતું હોય તો એ પ્રી એક્લેમ્સિયા, ટ્વિન્સ કે ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. હવે આપણે સીધા બાળકના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે પેટની તપાસ તરફ આગળ વધીએ. આ તપાસ આપણને બાળક વિશે સીધી માહિતી આપે છે. આ 3 લેન્ડમાર્ક યાદ રાખવા બહુ સહેલા છે. ફંડસની ઊંચાઈ માપીને આપણે ગર્ભાવસ્થાના સમયગાળાનો એક અંદાજ લગાવી શકીએ છીએ. આ એકદમ સરળ અને ઝડપી રીત છે એ જાણવા માટે કે બાળકનો વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં. ફંડલ હાઇટની સાથે સાથે બાળકના ધબકારા સાંભળવા એ પણ ખૂબ જ મહત્વનું છે. અને હા, માતાપિતા માટે આ એક યાદગાર ક્ષણ પણ હોય છે. આ ઉપરાંત બાળક પેટમાં કઈ પોઝિશનમાં છે, એની હલચલ બરાબર છે કે નહીં, અને પેટ પર કોઈ જૂની સર્જરીના નિશાન છે કે કેમ, એ બધું જ તપાસવું જરૂરી છે. સારું, તો બધી તપાસ અને માહિતી ભેગી કર્યા પછી હવે વારો આવે છે લેબોરેટરી તપાસ અને કાઉન્સેલિંગનો. આ એ તબક્કો છે જ્યાં આપણે બધી માહિતીને જોડીને દર્દીને તેમની સ્થિતિ વિશે સમજાવીએ છીએ અને આગળ શું કરવું એની સલાહ આપીએ છીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે કઈ સુવિધા પર કયા ટેસ્ટ થઈ શકે છે. સબ સેન્ટર પર બેઝિક તપાસ થાય છે, જ્યારે પીએચસી કે સીએચસી પર વધુ વિગતવાર ટેસ્ટ કરવાની સુવિધા હોય છે. આપણો ધ્યેય એ છે કે દરેક ગર્ભવતી સ્ત્રીને એની જરૂરિયાત મુજબની શ્રેષ્ઠ તપાસ મળે. ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ માટે ગર્ભવતી મહિલાઓને અપાતી સલાહને કેવી રીતે વધુ સરળ અને અસરકારક બનાવી શકાય એના પર આપણે ધ્યાન આપીશું. તો પહેલો સ્તંભ છે જીવનશૈલીનું માર્ગદર્શન. આમાં આપણે રોજિંદા જીવનની વાત કરીશું, જેથી માતા અને આવનાર બાળક બંને માટે એકદમ સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ બનાવી શકાય. આમાં 2 ભાગ છે, શું કરવું અને શું ન કરવું. જેમ કે ઘરના હળવા કામકાજ માટે પ્રોત્સાહન આપવું, પણ હા, ભારે વજન ઉપાડવા જેવી બાબતોથી સખત રીતે દૂર રહેવાની સલાહ આપવી. અને અમુક વસ્તુઓ તો એવી છે જેનાથી બિલકુલ દૂર જ રહેવાનો છે, જેમ કે ધૂમ્રપાન, એનાથી બાળકનું વજન ઓછું રહી શકે છે. આલ્કોહોલ, જેનાથી બાળકમાં વિકાસલક્ષી ખામીઓ આવી શકે છે. અને અમુક દવાઓ જેવી કે સ્ટ્રેપ્ટોમાઇસિન અને ટેટ્રાસાઇક્લિન, જે ગંભીર નુકસાન કરી શકે છે. એ જ રીતે રેડિયેશન કે એક્સરેથી પણ બચવું ખૂબ જ જરૂરી છે. આ દરેક પાછળનું કારણ દર્દીને સમજાવવું બહુ જ અગત્યનું છે. ઓકે, તો હવે બીજા સ્તંભ પર આવીએ. આ છે ગંભીર ચેતવણીના ચિહ્નો. અહીં આપણો હેતુ દર્દીને એટલા સજાગ બનાવવાનો છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યમાં થતા ફેરફારોને જાતે જ ઓળખી શકે. અને જો આ વિષય એટલો બધો મહત્વનો છે કે તેને અવગણી જ ન શકાય. આ એવા ચિહ્નો છે જે દરેક ગર્ભવતી મહિલાને ખબર હોવી જ જોઈએ, જેથી સમયસર પગલાં લઈ શકાય. પહેલું ચિહ્ન છે પગમાં સોજો આવવો. આ પ્રી એક્લેમ્સિયાનો એક શરૂઆતનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને જો તેની સાથે બ્લડ પ્રેશર પણ ઊંચું રહેતું હોય અને પેશાબમાં પ્રોટીન જતું હોય તો તરત જ સાવચેત થઈ જવું. બીજું અને ખૂબ જ ગંભીર ચિહ્ન છે આંચકી આવવી. જો આવું થાય તો એ એક ઇમરજન્સી છે. એનો અર્થ એ થઈ શકે છે કે સ્થિતિ એક્લેમ્સિયા તરફ જઈ રહી છે, જે માતા અને બાળક બંને માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્રીજું ચિહ્ન છે દ્રષ્ટિમાં ઝાંખપ. જો અચાનક આંખે ધૂંધળું દેખાવા લાગે તો એ પણ ગંભીર પ્રી એક્લેમ્સિયાનું એક લક્ષણ હોઈ શકે છે, અને એમાં પણ તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને ચોથું, યોનિ માર્ગમાંથી કોઈ પણ પ્રકારનો અસામાન્ય રક્તસ્રાવ કે સ્રાવ થાય તો એને જરા પણ હળવાશથી ન લેવો જોઈએ. એની તરત જ જાણ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એ કોઈ મોટી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ સ્ક્રીન પર દેખાતી લાલ ગોળી એ ખાલી એક ગોળી નથી. એ એનિમિયા એટલે કે પાંડુરોગ સામેનું એક બહુ જ શક્તિશાળી શસ્ત્ર છે,
એનિમિયાથી માતાને થાક લાગે, શ્વાસ ચડે અને ડિલિવરી વખતે જીવનું જોખમ પણ વધી જાય. સાથે જ ફોલિક એસિડ બાળકના મગજ અને કરોડરજ્જુના વિકાસ માટે અત્યંત જરૂરી છે. એની ઉણપથી ગંભીર જન્મજાત ખામીઓ થઈ શકે છે. એટલે જ આ એક ગોળી ખરેખર 2 જિંદગી બચાવે છે. હવે આ આંકડાઓ પર ખાસ ધ્યાન આપજો. 60 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્ન અને 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ. આ ડોઝ વર્ષોના સંશોધન પછી નક્કી કરવામાં આવ્યો છે. આનાથી ઓછો ડોઝ કદાચ અસરકારક ન રહે અને વધુ ડોઝથી પાચનની તકલીફો થઈ શકે છે. એટલે જ ક્લિનિકલ પ્રેક્ટિસમાં આ ચોકસાઈ ખૂબ જ જરૂરી છે. આને તમે 1 વર્ષની આખી સુરક્ષા યોજના ગણી શકો. ગર્ભાવસ્થાના 180 દિવસ અને ડિલિવરી પછીના 180 દિવસ. હવે સવાલ થાય કે ડિલિવરી પછી શા માટે? કારણ કે ડિલિવરીમાં થયેલી લોહીની કમી અને પછી સ્તનપાન કરાવવા માટે માતાના શરીરમાં આયર્નની ખૂબ જ જરૂર રહે છે. આનાથી માતા ઝડપથી સ્વસ્થ થાય છે અને બાળકને પણ પૂરતું પોષણ મળે છે. આ એક સંપૂર્ણ સુરક્ષા ચક્ર છે. આ એક એવી ભૂલ છે જે બહુ સામાન્ય રીતે થતી હોય છે, પણ એનાથી બચવું ખૂબ જ જરૂરી છે. જો આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ એકસાથે લેવાય તો કેલ્શિયમ આપણા આંતરડામાં આયર્નના શોષણને અટકાવે છે. એટલે કે ગોળી લેવા છતાં શરીરને એનો પૂરો ફાયદો મળતો નથી. એટલે દર્દીને સ્પષ્ટ સલાહ આપી કે બંને ગોળીઓ વચ્ચે ઓછામાં ઓછો 2 કલાકનો ફરક રાખવો. પોષણની વાતમાં આગળ વધીએ. બીજો એક મહત્વનો આંકડો છે +350. આટલી વધારાની કિલો કેલરીની જરૂર એક ગર્ભવતી મહિલાને રોજ પડે છે. પણ સવાલ એ છે કે ક્યારથી? અને જુઓ, અહીંયા ટાઈમિંગ જ બધું છે. પહેલા 3 મહિનામાં ગર્ભનો વિકાસ કોષ વિભાજનના સ્તરે હોય છે, જેમાં ખાસ વધારાની ઊર્જા નથી જોઈતી. પણ બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં બાળકનું વજન અને કદ ઝડપથી વધે છે અને એના માટે માતાના શરીરમાંથી વધારાની ઊર્જાની જરૂર પડે છે. આ સમજણ બિનજરૂરી વજન વધતું અટકાવવા માટે પણ બહુ જ કામની છે. સારું, તો પોષણનો પાયો તો મજબૂત થઈ ગયો. હવે એના પર ચડાવીએ એક રોગ પ્રતિકારક બખ્તર. અને આ બખ્તરમાં સૌથી મહત્વનું છે ધનુર્વાતથી રક્ષણ. આનું સમયપત્રક એકદમ સરળ અને સીધું છે, પણ ખૂબ જ મહત્વનું. પહેલો ડોઝ બને તેટલો જ જલ્દી અને બીજો ડોઝ એના બરાબર 4 અઠવાડિયા પછી. અહીં બને તેટલો જ જલ્દી પર ભાર એટલા માટે છે કે માતાના શરીરમાં એન્ટીબોડીઝ બનવા માટે પૂરતો સમય મળે. આ એન્ટીબોડીઝ પછી ગર્ભને પણ રક્ષણ આપે છે. અને આ 2 ડોઝનું પરિણામ શું? પૂરા 3 વર્ષનું સુરક્ષા કવચ. આ માત્ર માતાને જ નહીં પણ આવનારા બાળકને પણ નિયોનેટલ ટિટનેસ જેવા જીવલેણ રોગથી બચાવે છે. પણ પ્રેક્ટિસમાં એક સવાલ વારંવાર સામે આવે છે કે જો બીજી પ્રેગ્નન્સી આ 3 વર્ષની અંદર જ થાય તો શું ફરીથી 2 ડોઝ આપવા પડશે? જવાબ એકદમ સ્પષ્ટ છે. ના, માત્ર એક જ બૂસ્ટર ડોઝ પૂરતો છે. એનું કારણ છે ઇમ્યુનોલોજિકલ મેમરી. શરીરને પાછલું રસીકરણ યાદ હોય છે. આ બૂસ્ટર ડોઝ એ યાદશક્તિને તાજી કરીને એન્ટીબોડીઝનું સ્તર ઝડપથી વધારી દે છે. આનાથી બિનજરૂરી રસીકરણ ટાળી શકાય છે અને સુરક્ષા પણ જળવાઈ રહે છે. પોષણ અને રસીકરણ પછી હવે આવે છે રક્ષણનું ત્રીજું અને એટલું જ મહત્વનું સ્તર. આ છે અમુક ચોક્કસ જોખમોને સમયસર ઓળખવા અને એમને રોકવા માટેના ઉપાયો, એટલે કે સ્ક્રીનિંગ અને હસ્તક્ષેપ. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. જ્યારે માતાનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ હોય અને ગર્ભનું RH પોઝિટિવ હોય ત્યારે એક જોખમ ઊભું થાય છે. માતાનું શરીર બાળકના રક્તકણોને પારકા સમજીને એની વિરુદ્ધ એન્ટીબોડીઝ બનાવી શકે છે. આ એન્ટીબોડીઝ બાળકના શરીરમાં જઈને એના રક્તકણોને તોડી નાખે છે, જેનાથી એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ નામની ગંભીર બીમારી થાય છે. આનાથી બાળકમાં કમળો, એનિમિયા અને હૃદયની નિષ્ફળતા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પણ સારી વાત એ છે કે આને રોકવા માટે આપણી પાસે એક બહુ જ અસરકારક ઉપાય છે: એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિનનું ઇન્જેક્શન. આ ઇન્જેક્શન માતાની રોગપ્રતિકારક શક્તિને એન્ટીબોડીઝ બનાવતા જ રોકી દે છે. આમ એક સરળ ઇન્જેક્શનથી એક મોટી અને ગંભીર બીમારીને ટાળી શકાય છે. અને આ રક્ષણાત્મક ઇન્જેક્શન આપવાનો શ્રેષ્ઠ સમય કયો છે? ગર્ભાવસ્થાના 28મા અઠવાડિયે. આ સમય આપવાથી તે ગર્ભાવસ્થાના છેલ્લા અને સૌથી નાજુક તબક્કામાં માતા અને બાળક બંનેને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત અમુક આનુવંશિક પરિસ્થિતિઓ માટે પણ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જેમ કે હિમોગ્લોબિનોપેથી એટલે કે સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા, ડાઉન સિન્ડ્રોમ અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ.
આ સ્ક્રીનિંગનો હેતુ ડરાવવાનો બિલકુલ નથી, પણ માતાપિતાને સમયસર અને સાચી માહિતી આપવાનો છે, જેથી તેઓ યોગ્ય નિર્ણય લઈ શકે અને જો જરૂર પડે તો આગળની તૈયારી કરી શકે. તો અત્યાર સુધી આપણે જે પણ મહત્વની વાતો કરી, ચાલો એ બધાને એક સાથે એકદમ સરળ અને યાદ રહે તેવી ચેકલિસ્ટ મેં ગોઠવી દઈએ. જુઓ, આ ટેબલ ખાલી એક સારાંશ નથી, આ તો ક્લિનિકલ પ્રેક્ટિસ માટે એકદમ કામનું ટૂલ છે. તે આપણને યાદ અપાવે છે કે કયો ઉપાય, ક્યારે અને કઈ સાવચેતી સાથે કરવાનો છે. જો આ 5 મુદ્દાઓ પર બરાબર ધ્યાન આપવામાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન થતા મોટાભાગના જોખમોને આપણે સરળતાથી ટાળી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને નવું જાણવા મળ્યું હશે. આવા જ બીજા કયા વિડીયો જોવા છે તે માટે તમે કોમેન્ટ કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.